જેન્યો ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદિશોનું વિભાજન જોયું હતું, બરાબર છે. ત્યાર પછી એક્સ દિશામાંનો એકમ સદિશ, વાય દિશામાંનો એકમ સદિશ અને ઝેડ દિશામાંનો એકમ સદિશ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. અને સદિશને આપણે કેટલી રીતે દર્શાવી શકાય અને સદિશ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો જે છે એ મેળવવા માટેનું આપણે સૂત્ર મેળવેલું હતું, બરાબર ને. સમથિંગ સૂત્ર હતું tan θ = a વાયના છેદમાં a એક્સ, મતલબ કે આપેલ સદિશનો વાય ઘટકના છેદમાં આપેલ સદિશના એક્સ ઘટક બંનેના મૂલ્ય લેવાના છે, બરાબર છે. ચાલો, ખ્યાલ આવે છે અહીંયા સુધી? કમ્પ્લીટ. ઓકે, જો કંઈ પણ વસ્તુ ન ખ્યાલ આવતો હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો, વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો, બરાબર છે. ચાલો, તો હવે ત્યાર પછી આપણે આજના લેક્ચરની અંદર સદિશોના સરવાળા અને બાદબાકી જોવાના છે, બરાબર. આજના લેક્ચરમાં આપણે સદિશોના સરવાળા અને સદિશોના બાદબાકી વિશે માહિતી મેળવવાની છે. આના પહેલાં આપણે સદિશોના સરવાળા જોઈ ગયા હતા, એ આલેખની રીતે હતા. આજના લેક્ચરની અંદર આપણે સદિશોના સરવાળા કરવાના છે, તો એ કઈ રીતથી કરવાના છે? આપણે બેઝિક રીતથી કરવાના છે, બરાબર છે. આલેખની રીતમાં આપણે ભણ્યા હતા ને, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બરાબર. હવે બેઝિક મેથડ જે છે એની અંદર આપણે સરવાળા બાદબાકી કઈ રીતે કરવા એના વિશે આપણે ખ્યાલ મેળવીએ. ચાલો, તો સૂત્ર માટે આપણે આ કહી શકીએ કે 2 માર્ક્સની અંદર પૂછાતો ક્વેશ્ચન છે, બરાબર છે. નોર્મલી 2 માર્ક્સની અંદર પૂછાશે આ ક્વેશ્ચન. ઓકે, તો સૌ પ્રથમ આપણે 3 ડાયમેન્શનની અંદર સદિશોના સરવાળા બાદબાકી જોઈ લઈએ. ત્યાર પછી 2 ડાયમેન્શનમાં તમને જાતે આવડી જ જશે, બરાબર છે. તો ચાલો, સદિશોના સરવાળા કરવો હોય તો આપણી પાસે 2 વેક્ટર છે, વેક્ટર એ અને વેક્ટર બી. ધારો કે વેક્ટર એ બરાબર શું છે? ax, ay અને az. અને વેક્ટર બી બરાબર કેટલા છે? તો કે bx, by અને bz છે. તો આપણે શું મેળવવું છે? વેક્ટર r બરાબર 2નો સરવાળો કરવો છે ને, વેક્ટર a પ્લસ વેક્ટર બી મેળવવા છે આપણે, બરાબર. તો શું કરીશું? પહેલાં તો બંને લખી નાખો, ax, ay અને az પ્લસ bx, by અને bz. ઓકે, લખાઈ ગયા. ત્યાર પછી શું કરીએ આપણે? બંનેના એક્સયામનો સરવાળો કરો. તો કે આ એનો એક્સયામ કહેવાય સદિશ એનો, અને આ સદિશ બીનો એક્સયામ કહેવાય. તો વચ્ચે પ્લસની નિશાની છે ને, તો બંનેના સરવાળા કરો એટલે ax પ્લસ bx. આ શું થઈ ગયું? બંનેના એક્સયામનો સરવાળો કર્યો, પછી ડેશ આવશે. આ એક્સયામ થઈ ગયો આપણો. હવે બંનેના વાયયામનો સરવાળો કરો, ay પ્લસ by. અને બંનેના ઝેડયામનો સરવાળો કરો, az પ્લસ bz. તો આ પરિણામી સદિશ જે છે એના એક્સયામ થઈ ગયો, આ પરિણામી સદિશનો વાયયામ થઈ ગયો, અને પરિણામી સદિશનો આપણો ઝેડયામ થઈ ગયો. ખ્યાલ આવે છે? ઓકે, હવે તમને એમ કીધું કે ભાઈ સદિશોને બાદબાકી કરો, તો આપણે શું કરીશું? તો કે ધારો કે કોઈ વેક્ટર r છે, સરવાળા માટેની રીત મેં કીધું, બાદબાકી માટેની રીત તમને આવડી જ જશે. ધારો કે વેક્ટર r બરાબર શું થશે? વેક્ટર a માઇનસ વેક્ટર b થશે, બરાબર. તો અહીંયા વેક્ટર a માઇનસ શું આવશે? અહીંયા વેક્ટર b. તો અહીંયા શું આવશે? ax માઇનસ bx લખી શકો ને જાતે, આવડો સ્ટેપ. પછી ay માઇનસ by અને az માઇનસ bz. એ પાછા બાદબાકી માટેનું નવું એક સ્ટેપ આખું લખજો અહીંયા પર. રેડી? ખ્યાલ આવશે? ઓકે, ચાલો. ત્યાર પછી આપણે બીજી રીતે પણ સરવાળા બાદબાકી જોઈ શકીએ છીએ આપણે. તો કે દાખલા તરીકે આપણો વેક્ટર એ આ રીતે છે ને વેક્ટર બી આ રીતે છે, આપણે બીજી રીતે પણ દર્શાવવાની રીત છે, ખબર આપણી પાસે કઈ છે? તો કે ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ. અને વેક્ટર બી આપણે કઈ રીતે દર્શાવી શકીશું? તો કે bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ, બરાબર છે ને. આ રીતે પણ આપણે સદિશને દર્શાવી શકીએ છીએ. તો એ રીતે આ i કેરેટ, j કેરેટ ને k કેરેટના ફોર્મમાં આપણે સદિશોના સરવાળા બાદબાકી જોઈએ. ચાલો, તો ફરીથી આપણે જોઈએ સદિશોના સરવાળા બાદબાકી. તો કે ભાઈ વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ વેક્ટર b. ચાલો, કઈ રીતે? i કેરેટ, j કેરેટ અને k કેરેટના ફોર્મમાં જોવાનું છે. તો પહેલાં a કેરેટ આખો લખી નાખો, ax i કેરેટ પ્લસ ઓકે ay j કેરેટ પ્લસ az k કેરેટ, બરાબર. પ્લસ હવે શું આવશે આપણી પાસે? bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ. હવે શું કરો? આ પદ અને આ પદમાંથી શું કોમન નીકળશે? i કેરેટ કોમન નીકળશે, તો બેના
સરવાળો થશે ને, સ્ટેપ પ્લસ છે તો ax પ્લસ bx, કોમન શું નીકળ્યું i કેરેટ, બરાબર છે. ત્યાર પછી આ પદ ચેક કરો અને આ પદ ચેક કરો, બેમાંથી શું નીકળશે કોમન, જે કેરેટ કોમન નીકળશે. ચાલો જે કેરેટ કોમન કાઢ્યા તો અંદર શું વધશે તો કે ay પ્લસ by, અને બાકીના જે સ્ટેપ છે આ વધ્યું એક સ્ટેપ અને એક આ સ્ટેપ વધ્યું, એમાંથી ઝેડ કેરેટ કે કેરેટ કોમન કાઢો તો az પ્લસ bz શું થશે કે કેરેટ, બરાબર ને. તો એ જવાબ આવી ગયો કે નહીં, જુઓ એનો એ જવાબ છે કે નહીં. અહીંયા આઈ કેરેટ છે એટલે એને કહેવાય એક્સયામ કહેવાય, સદિશનો એક્સયામ, પરિણામી સદિશનો. આ સદિશનો વાયયામ થયો જે કેરેટ સાથે છે, આ સદિશનો ઝેડયામ થયો, બરાબર છે. ઓકે, હવે બાદબાકી માટે હોય તો પણ તમારે તમારી રીતે કરવાનું છે. તો કે અહીંયા વેક્ટર એ માઇનસ વેક્ટર બી આવશે. ચાલો તો આખો કાઉન્ટ જે છે તો અહીંયા પ્લસના બદલે અહીંયા શું આવી જશે માઇનસ આવશે, બરાબર. તો આ માઇનસ નિશાની આની સાથે ગુણાય તો માઇનસ સ્ટેપ થઈ જશે, એ માઇનસ નિશાની આની સાથે ગુણાય તો આ પણ માઇનસ આવશે, એ માઇનસ નિશાની આ બીજેડ કે કેરેટ સાથે ગુણાય તો વચ્ચે માઇનસ આવશે. તો માઇનસ માટે આપણો શું થશે પરિણામી સદિશ ax માઇનસ bx i કેરેટ પ્લસ, અહીંયા તો પ્લસ જ આવશે, બરાબર ને, ay માઇનસ by જે કેરેટ પ્લસ az માઇનસ bz કે કેરેટ. ક્લિયર, ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આ રીતે સદિશોના બેઝિક રીતે સરવાળા બાદબાકી કરાય છે. ઓકે, ચાલો હવે ઇન કેસ 2 ડાયમેન્શનમાં હોય, તમારી પાસે 2 ડાયમેન્શનમાં કીધું છે ભાઈ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ ax અને bx છે, અને વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ અહીંયા ay આવશે ને, ax અને ay, bx અને by છે. તો હવે સદિશોનો સરવાળો કરો તો વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ વેક્ટર b હોય. તો હવે તમને ખ્યાલ આવી જશે શું કરવાનું. હવે તો આપણે ખ્યાલ આવી ગયો ને, બે સદિશ હોય તો ખાલી એક્સયામ ને વાયયામનો સરવાળા કરો. ઓકે, બાદબાકી હોય તો બાદબાકી કરો. તો બંનેના એક્સયામનો સરવાળો કરો એટલે શું થશે ax પ્લસ ay, બંનેના વાયયામનો સરવાળો કરો તો અહીંયા bx આવશે. બેના વાયયામનો સરવાળો કરો ay પ્લસ by. ઓકે, સિમ્પલ જ છે. અહીંયા 3 યામ હતા એક્સ વાય ને ઝેડ, આમાં ઝેડ યામ નથી તો એટલી રીતે ચાલશે. ઓકે, ઘણી વખત કેવું થાય ખબર, આપણે વેક્ટર એ બરાબર તમને આપ્યો હોય કે ભાઈ ax આપ્યા છે, ay આપ્યા છે, તો એવું થાય કે ઘણી વખત 3 ડાયમેન્શનમાં ફેરવવાના થાય તો તમારે આ રીતે લખી શકો તમે આને વેક્ટરને. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ ax ay અને ઝેડ યામ કેટલો છે 0. આ રીતે તમે 3 ડાયમેન્શનમાં ફેરવી શકો, બરાબર છે. ઓકે, પણ 3 ડાયમેન્શનમાં એ ઝેડ હોય ને તમારે 2 ડાયમેન્શનમાં તમારે કન્વર્ટ કરવા હોય તો નહીં થાય. 2 ડાયમેન્શનમાંથી 3 ડાયમેન્શનમાં થશે, અને ત્રીજો ડાયમેન્શન છે એ 0 કરી દીધો એટલે નોર્મલ 2 ડાયમેન્શન જ થઈ ગયું ને આપણા માટે તો. ઓકે, ચાલો તો અથવા તમારી પાસે ઓકે જો હવે વેક્ટર, ચાલો વેક્ટર બી બરાબર લઈએ આપણે કે ભાઈ 5i કેરેટ પ્લસ 3k કેરેટ છે. તો આને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકશો તમે? તો આને દર્શાવે તો i કેરેટ સાથે કેટલા ગુણાયેલા 5 ડેશ, જે કેરેટ સાથે કેટલા છે 0, કોઈ નથી એટલે કેટલા થાય 0, અને કે કેરેટ સાથે કેટલા છે 3. તો આ રીતે લખાશે. ઓકે, ફોર એક્ઝામ્પલ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ હોય 2 જે કેરેટ માઇનસ 4 કે કેરેટ. ચાલો આ રીતે કોઈ સદિશ આપ્યો છે તો આને આપણે કઈ રીતે આપણે લખીશું ડેશ વડે દર્શાવવો હોય તો કે x યામ કેટલો છે આમાં તો કે 0, y યામ તો કે જે કેરેટ સાથે કેટલા ગુણાયેલા છે તો કે 2, તો y યામ થઈ ગયો 2. z યામ તો કે k કેરેટ સાથે કેટલા ગુણાયેલા છે તો કે 4 ગુણાયેલા છે કે -4 ગુણાયેલા છે તો કે -4 ગુણાયેલા છે, બરાબર, એટલે લખીએ -4. ઇન કેસ વેક્ટર d બરાબર લખીએ આપણે કે ભાઈ -2 જે કેરેટ આ સદિશ છે તો એને આપણે ડેશ સિસ્ટમમાં લખવું હોય તો કઈ રીતે લખાશે 0 જે કેરેટ છે ને તો -2 અને 0. તો આ રીતે તમે એને 3 ડાયમેન્શનની અંદર લખી શકશો. અને ઇનકેસ તમને આ રીતે આપ્યા હોય તો તમને આવડી વસ્તુ લખતા આવડતી હોવી જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ એનું પણ એક ઉદાહરણ જોઈ લે. વેક્ટર e ઇઝ ઇક્વલ ટુ આપ્યા હોય તમને 2 0 3, બરાબર છે, તો તમને આવડતું હોવું જોઈએ. ઓકે, -3 કરી દઈએ ચાલો. તો કેટલા લખાશે 2 x યામ છે એટલે i કેરેટ પ્લસ આ તો 0 વાળો સ્ટેપ છે એટલે તમે લખી શકો 0 જે કેરેટ ચાલશે, 0 જે કેરેટ એટલે 0 જ થઈ જશે, ડેશ એટલે પ્લસ
કે કેરેટ માટે -3 કે કેરેટ આ રીતે લખી શકો. પછી પ્લસ માઇનસ માઇનસ કરો એટલે ફાઇનલ આન્સર શું આવશે તમારો 2i કેરેટ, આ તો 0, પછી -3 કે કેરેટ. આ રીતે તમે લખી શકશો સદીશો. બરાબર. ઓકે, તો સરવાળા બાદબાકી કરતી વખતે પરિણામી જે સદીશ મળે છે ને તમે આ રીતે લખી શકશો. જો તો ચેક કરો, ax પ્લસ bx છે તો એના લખી શકાય ax પ્લસ bx i કેરેટ પ્લસ y ડેશ ડેશ પછી જે y આમ હતો e અને j કેરેટ પ્લસ ડેશ પછી જે z આમ હતો એ અને k કેરેટ. બરાબર છે ને? ખ્યાલ આવે છે કઈ રીતે લખવાના બધા સદીશો? ઓકે, તો મારા ખ્યાલથી જેમ સદીશની 2 ડાયમેન્શનમાં મેં સદીશોના સરવાળા કર્યા તેમ તમે બાદબાકી પણ કરી શકશો. બરાબર. તો તમને પૂછાશે ક્વેશ્ચન કે સદીશોના સરવાળા માટેની બેઝિક રીત જણાવો. ક્વેશ્ચનમાં તો ખાલી સરવાળા માટે જ પૂછાય ને, તો તમારે 3 ડાયમેન્શનમાં લખી નાખવાનું. ધારો કે વેક્ટર આ છે ને વેક્ટર બી બરાબર આ છે, તો પછી આ સદીશવાળું સ્ટેપ લખો અહીંયા સુધીનું. અને આને તમે બીજી મેથડથી પણ કરો, એટલે આ રીત મેથડ ન કરો તો કાંઈ નહીં, તમે આના પરથી ડાયરેક્ટ લખી પણ શકો કે નહીં આ રીતે. ઇઝ ઇક્વલ ટુ તે ax પ્લસ bx, આ શું છે આપણું i કેરેટ, પ્લસ ay પ્લસ by, શું થશે આ j કેરેટ, પ્લસ az પ્લસ bz k કેરેટ. આ રીતે પણ લખી શકીએ આપણે વેક્ટર આરને. બરાબર છે? x આમ છે અને i કેરેટ પ્લસ y આમ સાથે j કેરેટ પ્લસ z આમ સાથે k કેરેટ. બરાબર. તો તમે આ લખો સરવાળા માટે 3 ડાયમેન્શનમાં તો ચાલે. ઓકે ઓકે, બાદબાકી માટે જે પ્લસ છે આમાં, ઓકે, ને અહીંયા તો પ્લસ જ આવશે, અહીંયા વચ્ચેના ભાગમાં માઇનસ થઈ જશે, અહીંયા ને અહીંયા પર. ઓકે, ચાલો 2 ડાયમેન્શનમાં સરવાળા માટે આવડો સ્ટેપ છે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ, તો એને આપણે આઈ કેરેટ જે કેરેટમાં ફેરવું હોય તો આ એક્સ આમ છે ને, એક્સ પ્લસ બી એક્સ આખો એક્સ આમ છે એની સાથે આઈ કેરેટ પ્લસ વાય આમ લખો એ વાય પ્લસ બી વાયની સાથે કરો જે કેરેટ. થઈ ગયું? બરાબર છે? ચાલો તો અહીંયા પર ચેક કરો. હવે 503 છે તો આપણે લખવો હોય તો આને કઈ રીતે લખી શકાય? આઈ જેમાં કેમાં, તો કે આ એક્સ આમ છે એટલે 5 આઈ કેરેટ, વાય આમ તો 0 છે એટલે પ્લસ 3 કે કેરેટ લખાશે. આને લખવા હોય તો કે 2 જે કેરેટ, આઈ કેરેટ નથી. બરાબર ને? આપણે હંમેશા યાદ રાખવાનું આઈ જે અને કેના ફોર્મમાં લખવાનું. બરાબર છે? તો આપણે દાખલા ગણવામાં ભૂલ નહીં થાય. તમે કે કેરેટ પછી આઈ કેરેટ ને પછી જે કેરેટ એમ લખશો તો પછી દાખલા ગણવામાં તમારે મિસ્ટેક થશે. એટલે દાખલાની અંદર રકમની અંદર જે રીતે આપ્યું એ રીતે આપણે હંમેશા લખતી વખતે આઈ કેરેટ જે કેરેટ ને કે કેરેટના ફોર્મમાં લખવાનું. એ લોકોએ આપ્યું હોય ફેરબદલી કરીને તો આપણે તો ઓરિજિનલમાં જ લખવાનું આઈ કેરેટ જે કેરેટ ને કે કેરેટ. તો આ ચેપ્ટરની અંદર દાખલા ગણવામાં ક્યારેય ભૂલ થશે નહીં. બરાબર? એટલે સ્ટેપ હંમેશા યાદ રાખવાનું -4 કે કેરેટ. બરાબર ને? આમાં શું લખાશે -2 જે કેરેટ, બાકી તો 0 આઈ કેરેટ ને પ્લસ 0 કે કેરેટ છે ને, એટલા માટે થઈને. ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો તો આ થઈ ગયું આપણે સદીશોના સરવાળા અને સદીશોના બાદબાકી કરવા માટેની બેઝિક રીત. ઓકે, આઈ હોપ તમને બધાને ખ્યાલ આવી ગયો છે એમાં બરાબર રીતે. ઓકે, ચાલો તો આપણે હવે આગળની થિયરી પર જઈએ. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછી થોડીક એક્સ્ટ્રા માહિતી આપણે હવે જોવાની છે. બરાબર છે? અને એક્સ્ટ્રા માહિતી એવી છે કે જે આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી, એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં. એટલે આપણે એ માહિતી બધી વિશેષ માહિતી જે છે શેમાં લખીશું આપણે? તો કે JEE નીટની બુકની અંદર આગળના ભાગમાં જે આપણે થિયરી સ્ટાર્ટ કરી હોય છે ને ત્યાં થિયરીના ભાગમાં આપણે લખવાની છે. બરાબર છે? ઓકે, પ્લસ આ ચેપ્ટરની અંદર હવે આપણે થિયરિકલ ઘણું બધું ભણવાનું થશે. ઓકે મિત્રો, તો એના માટે થઈને તમારે શું કરવાનું છે? આગળના ભાગમાં આ બધો પોર્શન JEE અને નીટની બુકમાં લખવાનો રહેશે. ઓકે, ચાલો તો એની અંદર આપણે સ્ટાર્ટ કરાવીએ. તો શું કરીએ આપણે? તો અત્યાર સુધીમાં આપણે હવે 1-2 સૂત્રો એક્સ્ટ્રા શીખવાના છે તથા ઘણી બધી માહિતી આપણે મેળવવાની છે. તો એટલા માટે થઈને કીધું છે કે હવે JEE અને નીટની બુકની અંદર લખજો. ક્લિયર? ચાલો તો ઓકે, ખાસ મેં કીધું છે એટલા માટે જે નીટની બુકની અંદર તમારે લખવાનું છે. ઓકે, એનસીઈઆરટીમાં નહીં લખો તો ચાલશે. એટલે ગુજરાત બોર્ડની જે ટેસ્ટ હોય ત્યારે આ બધું નહીં પૂછાય અથવા પૂછાશે. ઓકે, કામમાં પણ લાગશે. તો એના માટે થઈને પણ તમારે આ જી નીટની બુકમાં તમે એકવાર તો લખો જ છો. બરાબર? ઓકે, ચાલો તો શું કહે છે? તો કે ધારો કે ભાઈ બે સદીશો છે, વેક્ટર એ બરાબર એક્સ અને બી વાય અને વેક્ટર બી બરાબર બી એક્સ અને બી વાય, અને તેમની વચ્ચેનો ખૂણો વેક્ટર આર હોય તો મતલબ કે ધારો કોઈ બે સદીશો છે ને, આ સદીશ વેક્ટર એ છે અને આ બીજો સદીશ જે છે એ વેક્ટર બી છે.
તો આપણું પરિણામી સદિશ કઈ રીતે દોરી શકાશે? આને સમાંતર રેખા દોરી, આ વેક્ટર બી ને સમાંતર રેખા દોરી. તો આ થઈ ગયો આપણો પરિણામી સદિશ વેક્ટર આર. પરિણામી સદિશ વેક્ટર આર, જ્યાં વેક્ટર આર બરાબર છે શું એક્ઝેક્ટલી? તો કે વેક્ટર એ પ્લસ વેક્ટર બી છે. બરાબર છે. ચાલો, વેક્ટર આર બરાબર શું છે? વેક્ટર એ પ્લસ વેક્ટર બી છે. તો શું લખાશે આપણે? તો કે ax પ્લસ ay, સોરી bx, x પ્લસ bx, અને શું લખાશે? ay પ્લસ by. આપણો પરિણામી સદિશનો શું થઈ ગયો? પરિણામી સદિશ થઈ ગયો. ઓકે, ચાલો હવે ધારો કે આપણને કીધું કે ભાઈ વેક્ટર એ જે છે ને વેક્ટર એનું મૂલ્ય શોધવું કઈ રીતે થાય આના પરથી? તો કે ભાઈ વેક્ટર એ નું મૂલ્ય તો શું લખાય? વર્ગમૂળમાં xm નો વર્ગ x સ્ક્વેર પ્લસ ym નો વર્ગ ay સ્ક્વેર, એ જેને આપણે શું દર્શાવીએ છીએ? એ વડે દર્શાવીએ છીએ. પછી વેક્ટર બી જે છે એનું મૂલ્ય શોધવું હોય તો શું લખાય? તો કે વર્ગમૂળમાં bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર, આપણે એને બી વડે લખીએ છીએ. રેડી? અને જો એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો મતલબ કે આ વેક્ટર એ છે અને વેક્ટર બી છે, એ બે વચ્ચેનો ખૂણો છે ને આવડો આ કહું છું, એ કેટલો હોય? થીટા હોય. પરિણામે વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશ વેક્ટર આર નું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર શું થશે? પરિણામી સદિશ વેક્ટર આર નું મૂલ્ય શોધવું છે તો એક તો તમે આના પરથી ને શોધી નાખશો. બરાબર? તમને ax અને આખો સદિશ જ આપ્યો હોય તો. રેડી? તો આના પરથી આપણે તમે વેક્ટર આર નું મૂલ્ય શોધી શકશો. તો કે વર્ગમૂળમાં xm નો વર્ગ પ્લસ ym નો વર્ગ, અને z આપ્યો તો પ્લસ zm નો વર્ગ કરી નાખતા. તો xm શું છે? તો કે ax પ્લસ bx. ym શું છે? તો ay પ્લસ by. થઈ જાય કે નહીં? આના મદદથી પણ તમને મૂલ્ય મળશે. પણ ઘણી વખત એવું કીધું છે ભાઈ ધારો કે વેક્ટર એ જે છે એનું મૂલ્ય એ છે, વેક્ટર બી જે છે એનું મૂલ્ય બી છે. ઓકે, ના યામ નથી આપેલા, સદિશ નથી આપ્યો, ખાલી એના મૂલ્ય આપ્યા છે. અને વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો આપણને આપ્યો થીટા હોય તો વેક્ટર આર નું મૂલ્ય શોધો. શું કહું છું? કે ભાઈ વેક્ટર એ છે એનું મૂલ્ય એ આપ્યું છે અને વેક્ટર બી નું મૂલ્ય બી છે, અને વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા હોય. તો પરિણામી સદિશનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર શું થશે? તો કે વર્ગમૂળમાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab cos થીટા થશે. શું થશે સૂત્ર? તો કે એ સદિશના મૂલ્યનો વર્ગ વત્તા બી સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos થીટા. શેના માટે છે? તો કે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી માટે છે. જો સરવાળો હોય તો આ પરિણામી સદિશનું મૂલ્ય. બરાબર છે? ચાલો, જો વેક્ટર આર બરાબર વેક્ટર એ માઇનસ વેક્ટર બી હોય, સદિશોની બાદબાકી કરવી છે, સદિશોની શું થઈ? બાદબાકી થઈ છે. તો પરિણામી સદિશનું મૂલ્ય શોધવું હોય તો શું લખાશે? તો કે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ, અહીંયા પર પ્લસ છે ને એના બદલે અહીંયા શું આવશે? ખાલી માઇનસ. અહીંયા પર જ, અહીંયા પર માઇનસ નહીં કરતા, માઇનસ 2ab cos થીટા. બે સદિશોની બાદબાકી થઈ ગઈ. બે સદિશોના બાદબાકી કરતા જે પરિણામી સદિશ મળે ને એનું મૂલ્ય છે આવડો સદિશ દર્શાવે છે. અને બે સદિશોના સરવાળા કરીએ ને ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય આ સૂત્રની મદદથી મેળવી શકાય છે. બરાબર? તો આ બે સૂત્રો જે છે એ તમારે યાદ રાખવાના છે. સાથે સાથે એટલે તમે તમારી JEE નીટની બુકની અંદર લખી નાખવા બે સૂત્રો કે ભાઈ બે સદિશોના સરવાળા કરો હોય તો બે સદિશ વેક્ટર એ અને વેક્ટર બીના મૂલ્ય એ અને બી હોય ને તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ બે સદિશોનો સરવાળો કરવામાં આવે તો પરિણામી સદિશનું મૂલ્ય વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ વેક્ટર બી હોય. સરવાળો કર્યો ને તો એ પરિણામી સદિશનું મૂલ્ય આ સૂત્રની મદદથી વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આપણે ઓલું સૂત્ર આવતું ખબર? એ પ્લસ બી હોલ સ્ક્વેર. એ પ્લસ બી હોલ સ્ક્વેરનું સૂત્ર શું હતું? તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab લખતા ને આપણે, અને એ માઇનસ બી હોલ સ્ક્વેર હોય તો શું લખીએ આપણે? તો કે પહેલા પદનો વર્ગ વત્તા છેલ્લા પદનો વર્ગ માઇનસ વચ્ચેના પદની નિશાની 2ab. બરાબર? આ તો સૂત્ર ખ્યાલ છે. તમે ઘણી વખત એવું કરતા છો એ સ્ક્વેર પ્લસ 2ab માઇનસ પ્લસ બી સ્ક્વેર કરતા. આનું વળી એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અંતિમ પદનો તો વર્ગ એ તો સરવાળો જ આવશે ને, પ્લસમાં જ થશે. બરાબર? તો બસ આપણે આ તો સ્ટેપ છે ઇન્ટુ cos થીટા લાગે છે સદિશ સ્વરૂપમાં છે એટલે છે કે નહીં સૂત્ર એના જ. બરાબર છે?
ચાલો તો યાદ રહી જશે હવે આવડા સૂત્રો. આ શું છે? સદિશોના સરવાળાને બાદબાકી કરવા હોય અને આપણને યામાક્ષો ન આપ્યો હોય એક્સ અને વાય, મતલબ કે સદિશ ન આપ્યો અને ખાલી એનું મૂલ્ય જ આપ્યું હોય તો આ સિસ્ટમ છે. જો સદિશ આપ્યો હોય તો એનું મૂલ્ય શોધવું હોય તો પરિણામી સદિશનું મૂલ્ય આ રીતે શોધી શકાય છે. અહીંયા જો બાદબાકી કરવાનું હોત કે વેક્ટર a માઇનસ વેક્ટર b હોત તો અહીંયા ખાલી માઇનસ માઇનસ આવતે, તો અહીંયા માઇનસ આવતે, બરાબર ને? આ વચ્ચે તો બસ પ્લસ ને, આ એક્સ યામનો વર્ગ તો કે એક્સ માઇનસ બી એક્સ હોલ સ્ક્વેર પ્લસ વાય યામનો વર્ગ તો કે એ વાય માઇનસ બી વાય હોલ સ્ક્વેર. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? તો આ શું થઈ ગયું આપણા માટે? સદિશોના સરવાળા અને બાદબાકી માટેનું મળતો પરિણામી સદિશ થઈ ગયો. ઓકે, ચાલો હજી અહીંયા પર આપણું ચેપ્ટરની જે માહિતી હતી આ ચેપ્ટરની અંદરની એ બધી આપણી કમ્પ્લીટ થાય છે. પરંતુ આપણે ચેપ્ટર હજી આગળ શીખવું હોય, બરાબર છે, તો હવે શું આવી જાય છે અહીંયાથી આગળ? તો કે સ્થાનાંતર છે, વેગ, પ્રવેગ ગતિ માટેના સમીકરણો, બરાબર છે, એ બધું ચેપ્ટર સ્ટાર્ટ થઈ જાય છે અહીંયાથી. પરંતુ હજી આપણે સદિશો વિશે એક્સ્ટ્રા માહિતી નહીં ભણીએ તો આપણને આગળના સ્ટેપની અંદર ખ્યાલ આવશે નહીં. કઈ વસ્તુ બાકી રહે છે? તો કે સર સદિશોના સરવાળા બાદબાકી તો શીખવાડ્યા, બરાબર, ગુણાકાર ભાગાકાર, બરાબર છે ને? સદિશોના ગુણાકાર અને ભાગાકારનું શું? તો હવે સદિશોના ગુણાકાર જે છે આ ચોથું ચેપ્ટર છે, બરાબર, સમતલમાં ગતિ. પાંચમું ચેપ્ટર છે એની અંદર સદિશોના ગુણાકાર આપેલા છે. સદિશોના ગુણાકારના પાછા બે ભાગ છે, બરાબર. એમાંથી એક ભાગ પાંચમા ચેપ્ટરમાં છે અને એક ભાગ છઠ્ઠા ચેપ્ટરમાં છે. ખ્યાલ આવશે શું કહું છું? સદિશોના ગુણાકારના અને ભાગાકારનો એક ભાગ જે છે એ પાંચમા ચેપ્ટરમાં આપ્યો છે અને બાકીનો એક ભાગ જે છે એ છઠ્ઠા ચેપ્ટરમાં આપ્યો છે. પરંતુ આપણે જો ચોથું ચેપ્ટર પણ શીખવું હોય તો સદિશોના ગુણાકાર આપણને આવડતા હોવા જોઈએ, તો જ આપણાથી ચેપ્ટર આગળ થશે, બરાબર છે. એટલે હવે ત્યાં જે ચેપ્ટર ચલાવવું છે તમારે જી નીટની બુકમાં લખવાનું છે અને પ્લસ પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરની અંદર જે ગુણાકાર અને ભાગાકાર આવે છે એ અહીંયા પર આવી જશે, બરાબર. કેમ આપણે આ ચેપ્ટરની અંદર સદિશો વિશે માહિતી મેળવી, ત્યાર પછી સદિશોના સરવાળા માટેની રીતો શીખ્યા, બરાબર. પછી આપણે ચેપ્ટર થોડુંક સ્ટાર્ટ કરીશું કે નહીં? એની જેમ આગળના ચેપ્ટરની અંદર પાછા સદિશોના ગુણાકાર શીખીશું અને પછી ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. પછીના ચેપ્ટરમાં પાછા બીજા સદિશોના ગુણાકાર માટેની એક રીત જોઈશું અને પછી પાછું ચેપ્ટર શીખીશું. તો બેટર છે કે આપણે બધી સદિશો વિશેની માહિતી એકસાથે કરી નાખીએ કમ્પ્લીટ. રેડી? હા, ત્યારે જે ચેપ્ટર ચાલશે ત્યારે આપણે 100% રિવિઝન તો કરાવીશું જ તે, બરાબર છે. હું અથવા એચએન સર તમને કોઈ પણ ચલાવે તો એમાં ચેપ્ટરનું રિવિઝન તો થશે જ, ઓકે, નો ડાઉટ. બટ અત્યારે આપણે શું કરીએ, સાથે સાથે એક ટોપિક છે તો એ કમ્પ્લીટ કરી નાખીએ કે જેનાથી તમને આ ચેપ્ટરની અંદર પણ પ્રોબ્લેમ નહીં આવે. ક્લિયર? ઓકે. પણ હવે આ જે બધું કામકાજ કરાવવું છે એમાં લખવાનું થશે તમારે જી નીટની બુકની અંદર લખવાનું થશે. ક્લિયર? ઓકે, ચાલો તો આગળનો ટોપિક જે આપણે જોવા જઈએ છીએ સદિશોના ગુણાકાર. રેડી? તો એ પણ તમારે શેમાં કમ્પ્લીટ કરવાનો થશે? જી નીટની બુકની અંદર લખવાનો થશે. ચાલો મિત્રો, થોડીક ટાઈમની લિમિટેશનને ધ્યાનમાં રાખીને, બરાબર છે, આ ગુણાકાર અને ભાગાકારનો જે પોઈન્ટ જે છે મોટો બની જશે, તો એના માટે થઈને આપણે જે બીજો એક નાનકડો પોઈન્ટ લઈ લઈએ, બરાબર છે. ઓકે, ચાલો એ પણ શેમાં લખવાનું છે? તમારે જી નીટની અંદર લખવાનું થશે, બરાબર છે. ઓકે, ચાલો જોઈ લઈએ આપણે શું કહેવા માગે છે. હવે ધારો કે વેક્ટર એ આપ્યા છે અને વેક્ટર બી આપ્યા છે, બરાબર. ઓકે, તો અહીં પરિણામી વેક્ટર આર બને છે. પરિણામી વેક્ટર આર શું થાય છે? વેક્ટર એ અને વેક્ટર બીનો સરવાળો છે. તો એણે વેક્ટર એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય. કોણે? પરિણામી સદિશે. હમણાં આપણે શું જોયું? ધારો કે આ વેક્ટર એ છે, ધારો કે વેક્ટર બી છે, તો આપણે જોયું તો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો થીટા હોય, બરાબર છે ને? તો આપણે પરિણામી સદિશ આર ની વેલ્યુ જોઈથી કઈ રીતે મેળવી શકાય. પણ હવે આપણે શું વાત કરીએ છીએ કે ભાઈ આ પરિણામી સદિશ જે છે વેક્ટર આર એને વેક્ટર એ સાથે બનાવેલો ખૂણો આવડો આલ્ફા કહીએ છીએ. આ ખૂણાનું નામ આલ્ફા કહું છું. તો આલ્ફાની વેલ્યુ કેટલી આવશે એ આપણે જોવાની છે. રેડી? આના પહેલાં જ્યારે વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો હતો થીટા લીધો હતો. હવે આપણે શું લઈએ છીએ કે વેક્ટર એ અને વેક્ટર બીથી ના સરવાળાથી બનતો જે પરિણામી સદિશ છે વેક્ટર આર, એને જો વેક્ટર એ સાથે આલ્ફા ખૂણો બનાવ્યો હોય તો એ આલ્ફાની વેલ્યુ આપણે ખૂણાની વેલ્યુ શોધવાની છે કે પરિણામી સદિશે વેક્ટર એ સાથે બનાવેલો ખૂણો. ઓકે, પરિણામી સદિશ વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ વેક્ટર બી. તો પરિણામી જે સદિશ છે એને વેક્ટર એ સાથે બનાવેલો ખૂણો. આ થીટા શું હતો હમણાં સૂત્રમાં જોયું? એ
તો કે વેક્ટર બી એ વેક્ટર એ સાથે બનાવેલો ખૂણો થીટા હતો. ઓકે, ખ્યાલ આવે છે? આપણે પરિણામી સદિશ જે છે એને વેક્ટર એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય તો એ આલ્ફાની વેલ્યુ આપણે શોધવાની છે. બરાબર? તો અહીંયા તમે ચેક કરી શકો છો, અહીંયા વેક્ટર એ છે કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં છે કે નહીં? જો તો વેક્ટર એ જે છે ને એ એક્સ અક્ષની દિશામાં છે, તો ઘટક કયા થાય? તો કે એક્સ અક્ષની દિશામાં એની વેલ્યુ કેટલી થશે? અહીંયાથી અહીંયા સુધી એટલી સુધી થશે. બરાબર? તો કે એ એક્સ અને વાય એમ કેટલો થશે? 0. બરાબર ને? કેમ? તો કે એક્સ ડાયરેક્શનમાં છે એટલા માટે થઈને. વાય એમમાં કોઈ નથી, એટલે એક્સ એમ કેટલો છે? એટલો છે, અને વાય એમ કેટલો છે? 0. જો ભાઈ આપણને વેક્ટર આ રીતે દોરો હોય, અહીંયા 1 છે, અહીંયા 2 છે. બરાબર? તો આના યામ શું થશે? તો કે આનો એક્સ યામ થશે 2 અને વાય યામ થશે 0. તો એ કઈ દિશામાં થઈ ગયો? એક્સ અક્ષની દિશામાં થઈ ગયો કે નહીં? બરાબર? તો એનો એક્સ યામ કેટલો આવશે? 2 અને વાય યામ કેટલો થશે? 0. તો આ વેક્ટર એ છે. તો એનું મૂલ્ય શોધવું હોય તો વેક્ટર એનું મૂલ્ય બરાબર તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 0 નો વર્ગ, ધેટ મીન્સ 2 થશે. ઓકે, તો આના માટે મારે મૂલ્ય શોધવું હોય, ચાલો પહેલાં વેક્ટર બી પણ લખી નાખું. વેક્ટર બી બરાબર શું છે આપણી પાસે? તો કે એનો એક્સ એમ બી એક્સ છે અને વાય એમ બી વાય છે. વેક્ટર બી આ રીતનો છે આપણો, કે જેના આ સદિશ છે 2 અને જેના આ સદિશ આપણને આપ્યા છે 1 અને 3 આપ્યા છે. ચાલો ઓકે, તો આ અહીંયા પર થઈ ગયું એનું 1 સમથિંગ. બરાબર? એટલો સદિશ લઈએ તો 1 અને 3 આપ્યા છે. તો અહીંયા પર કેટલા આવશે? 1 આવે છે અને અહીંયા પર કેટલા આવે છે? 3 આવે છે. તો એનો એક્સ ઘટક કેટલો થઈ ગયો? તો કે 1 અને વાય કેટલા થઈ ગયો? 3 થઈ ગયું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ને આ રીતનું. બરાબર છે? ચાલો, તો આનો કેટલા છે? એક્સ ઘટક બી એક્સ છે અને વાય ઘટક કેટલો છે? બી વાય છે. તો આપણે પરિણામી સદિશ આપણો આલ્ફા જોવાનો છે. બરાબર? તો જેમ વેક્ટર બી અહીંયા પર છે એ જ વેક્ટર બી અહીંયાથી અહીંયા પર પણ લઈ શકાય કે નહીં? આનો જ વેક્ટર અહીંયા પર છે કે નહીં? ઓકે, તો આ વેક્ટર બી થઈ ગયો આપણો. તો અહીંયાથી લઈને એટલી વેલ્યુ કેટલી થઈ ગઈ આવડ્યા? તો કે બી એક્સ થઈ ગઈ. અને અહીંયાથી લઈને આ વેલ્યુ કેટલી થઈ ગઈ એની? તો કે બી વાય થઈ ગઈ. તો એ જ તે જો અહીંયાથી આ વેલ્યુ કેટલી થઈ ગઈ? બી વાય થઈ જાય ને? આ ઘટક છે એનો વાય ઘટક થયો. બરાબર ને? આ ઘટક જો 3 આવે છે, આ ઘટક ચેક કરો, અને આ ઘટક 1 આવે છે, 1 છે એ 1. તો આમાં એક્સ યામનો ઘટક બી એક્સ આવશે, જેનો એક્સ યામ છે, અને આ વાય અક્ષ પરનો ઘટક જે છે અહીંયા વાય અક્ષ પરનો ઘટક એ કેટલો આવે છે? બી વાય આવે છે. તો આ થઈ ગઈ આપણી વાય અક્ષ અને આ થઈ ગઈ આપણી એક્સ અક્ષ. ઓકે, ખ્યાલ આવે છે? આ સીધી જે છે આપણી શું થઈ ગઈ? એક્સ અક્ષ થઈ ગઈ ને આપણી વાય અક્ષ થઈ ગઈ. તો વેક્ટર બી આ રીતે છે, તો અહીંયાથી આ રીતે એને પાડી શકાય? તો આ આગળ પાડી શકાય કે નહીં? તો આ એનો અહીંયાથી લઈને આ ઘટક બી એક્સ થયો. બરાબર? આ ઘટક અને આ ઘટક થઈ ગયો આપણો બી વાય. ઓકે, ચાલો એને પરિણામે ધારો કે આપણો ખૂણો થીટા હોય, વેક્ટર એ સાથે બનેલો ખૂણો થીટા હોય, તો શું લખી શકાય એને? તો કે બી કોસ થીટા અને શું લખી શકાય? બી સાઇન થીટા. લખી શકો કે નહીં? આના માટે શું લખાય? તો કે આને એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો કેટલો છે? વેક્ટર એ એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો કેટલો થાય? 0 થાય કે નહીં? તો આને લખી શકાય એ કોસ 0 અને એ સાઇન 0. લખી શકાય આ રીતે? તો એ કોસ 0 ની વેલ્યુ કેટલી થાય? 1 થાય. અને સાઇન 0 ની વેલ્યુ કેટલી થાય? તો કે 0 થાય. ખ્યાલ છે ને? તો આ વેલ્યુ કેટલી થઈ ગઈ? આ કેમ? આ વેક્ટર એ બરાબર 2 0 તો આ વેલ્યુ 2 થઈ ગઈ ને? તો આ છે વેક્ટર આપણો ax 0, તો આ વેલ્યુ ax થઈ ગઈ. અને x બરાબર શું થશે? આપણે a થશે. કઈ રીતે? આ જુઓ તો કે વેક્ટર એનું મૂલ્ય બરાબર શું લખાય? વર્ગમૂળમાં x નો વર્ગ, x નો વર્ગ પ્લસ y નો 0 નો વર્ગ. તો a બરાબર શું થઈ ગયા? ax લખાય. a નું મૂલ્ય એટલે a, x નો વર્ગ પ્લસ 0 નો વર્ગ, 0 નો વર્ગ તો 0, એટલે x નો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે ખાલી x વચ્ચે. તો x m બરાબર કેટલા થઈ ગયા? a થઈ ગયા. તો જો થઈ ગયું ને? x m બરાબર a અને y m બરાબર 0. ચાલો હવે તમારે શું કરવાનું છે આની અંદર? તો કે એટલી પ્રોસેસ થઈ ગઈ છે. બરાબર? આપણે આ સૂત્ર ક્યાંથી આવ્યું છે ખાલી આપણે પ્રૂવ કરીએ છીએ. મતલબ સાબિતી આપણે ક્યાંય જોતી નથી, આપણે સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. બરાબર? ઓકે, તો ક્યાંથી આવ્યું એની હું થોડીક સાબિતી આપું તમને. તો ચેક કરો, આ શું થઈ ગયું આપણું? ત્રિકોણ એક બને છે મસ્ત મજાનો. ચેક કરો, દેખાય છે એક ત્રિકોણ અહીંયા પર? કાટકોણ ત્રિકોણ દેખાય છે 90 ડિગ્રી. આ ખૂણો એમાં કેટલો થઈ ગયો? આલ્ફા થઈ ગયો. બરાબર? તો ચાલો સૂત્ર મૂકીએ આપણે કે ભાઈ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય?
તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, બરાબર ને? ધેટ મીન્સ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કેટલી છે તો કે આવડી આ કેટલી થશે by છેદમાં પાસેની બાજુ કેટલી આવે છે તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું મૂલ્ય કેટલું છે a અને અહીંયાથી લઈને અહીંયા સુધીનું મૂલ્ય કેટલું છે તો કે bx, એટલે થશે ax પ્લસ bx, બરાબર ને? આ x એટલે આપણે કહીએ છીએ અને x કહીએ છીએ બરાબર જ એ છે. ઓકે, ચેક કરો, x બરાબર જ એ છે ને? ઓકે, તો x પ્લસ bx જો આવી ગયું સૂત્ર આપણું, બરાબર. હજી થોડું મોડિફાઈ કરવું હોય આ સૂત્રને તો by બરાબર શું લખાશે તો કે by બરાબર b sin થીટા લખાય. તો કે b sin થીટા ના છેદમાં ax એટલે તો ડાયરેક્ટલી આપણી પાસે એ જ છે, bx એટલે b cos થીટા. તો આપણે આ સૂત્ર થશે, બરાબર. તો અહીંયા લખી નાખો સાથે સાથે b sin થીટા ના છેદમાં x એટલે a, bx એટલે b cos થીટા. તો તમારું આવડા સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે કે પરિણામે બનાવેલો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ થાય, બરાબર છે. સાબિતીની જરૂર નથી પણ છે તો લખી નાખીએ આપણે સાબિતી, બરાબર છે. મોસ્ટ ઓફલી આપણે લખતા નથી. તમારે સૂત્ર યાદ રાખવું હોય તો તમારે 100% આકૃતિ દોરવી જ પડશે, બરાબર. અને ઇનકેસ ક્યારેક કોઈ અમુક સંજોગોમાં સૂત્ર આપણને ભૂલાઈ ગયું હોય તો તમને આ થોડીક સાબિતી તમે જોયો હોય તમે સાબિતી કરીને આ સૂત્ર પાછું પ્રૂવ પણ કરી શકો. મિસ્ટેકમાં કેવી થાય કે ભાઈ અહીંયા ઉપર bx આવતા હશે, નીચે by આવતા હશે, કે આ બરાબર છે by ઉપર આવતા હશે કે bx ઉપર આવતા હશે, એવું ઘણી વખત કન્ફ્યુઝન થાય. તો એના માટે આપણી પાસે આવડી થિયરી હોય, થોડીક આકૃતિ દોરેલી હોય તો શું કરી શકીએ આપણે કમ્પ્લીટલી યાદ રાખી શકીએ, બરાબર. અને કંઈક ગૂંચવાઈ ગયા હોઈએ આપણે તો શું કરી શકીએ નોર્મલી આ 30 સેકન્ડનું કામકાજ છે આ બધું પ્રૂવ કરવું હોય. ઓકે, તમે 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે પછી જાતે કરવાની ટ્રાય કરજો એટલે 30 સેકન્ડની અંદર આવડો સૂત્ર તમારાથી બની જશે. 30 સેકન્ડ પણ નહીં લાગે, 10-15 સેકન્ડમાં આખું સૂત્ર તમારાથી સાબિત થઈ જશે. ઓકે, એટલે હું તો કહું છું કે અમુક સૂત્રની જે સાબિતી આપેલી હોય એ સાબિતી સાથે આપણે લખવા જોઈએ. કારણ તો કે ક્યારેક આપણે સૂત્ર ઉપર નીચે થઈ ગયું હોય, થોડુંક માઇનોર સ્ટેપ મિસ્ટેક થતી હોય, એવું આપણને કન્ફ્યુઝ લાગે આપણે કે ભાઈ આ સૂત્ર પરફેક્શન સાથે મને ખ્યાલ નથી, થોડુંક આવું આવે ખ્યાલ છે તો કઈ રીતે આવે છે આપણને ખ્યાલ હોય તો આપણે સૂત્ર બનાવી શકીશું. ઓકે મિત્રો, ઓકે, ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા પર કમ્પ્લીટ કરીએ. બાકીનું બધું કામકાજ જે છે આપણે આવતા લેક્ચરની અંદર જોઈ લઈશું. ક્લિયર? ઓકે મિત્રો, થેન્ક યુ.